નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 2/8/2026 રવિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રામ જોઈએ. પ્રથમ આપણે આજે જોઈએ તો કે આજે રવિવાર અને સંકટ ચતુર્થીનો આ સંયોગ પ્રત્યક્ષ દેવા ભગવાન સૂર્યનારાયણ અને વિઘ્નહર્તા ગણપતિ મહારાજની કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આજે સંકટ ચોથનું પણ વ્રત કરવાથી અને ગણેશજીની આરાધના કરવાથી જીવનના તમામ કષ્ટો કે જે કાંઈ અડચણો છે, તે આર્થિક મુશ્કેલીઓ છે, તે ગણપતિ મહારાજની દયાથી દૂર થાય છે. પ્રથમ આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ મેષ રાશિ. મેષ રાશિમાં અલય. મેષ રાશિવાળા માટે કે આજે તમને વડીલો અને પિતાના આશીર્વાદથી સરકારી કે વહીવટી જે કાંઈ અટકેલા કામો છે તમારા સરળતાથી આજે પૂરા થશે. ખાસ કરીને આજે ગણપતિ મહારાજની કૃપાથી તમને સામાજિક ક્ષેત્રે તમારા પ્રભાવ અને તમારા માન સન્માન પર સારું એવું આજે વધી શકે છે. ખાસ કરીને તમારો આત્મવિશ્વાસ સારો એવું આજે જળવાઈ શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 1, તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિ માટે કે આજે તમને આર્થિક બજેટ અને રોકાણના આયોજન માટે આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. ખાસ કરીને પરિવારમાં પણ આજ સુખ શાંતિનો માહોલ આજે રહી શકે છે. તમારી વાણીથી મધુરતાથી તમારા વેપારમાં પણ તમને સારો આજે લાભ થઈ શકે છે. ખાસ કરીને આજે સંકટ ચોથના દિવસે આજે તમારા જે કાંઈ અટકેલા નાણાં છે એ અટકેલા નાણાં પણ તમને આજે ગણપતિ મહારાજની દયાથી નાણાં તમને સારી એવી રીતે પરત મળી શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગ્રે. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છા ગત. મિથુન રાશિવાળા માટે કે આજે તમને વ્યાપારિક ક્ષેત્રે નવી અને નફાકારક તકો સામે ચાલીને આવશે. તેમજ બૌદ્ધિક ચર્ચાઓ અને વિઘ્નહર્તાના આશીર્વાદથી મુશ્કેલ નિર્ણયમાં તમને સારી મોટી સફળતાઓ આજે મળી શકે છે. ખાસ કરીને નાની નાની સુખદ યાત્રાના પણ સારા એવા યોગો છે, જેથી તમે આજે નાની નાની યાત્રાઓ પણ સારી એવી રીતે આજે કરી શકો છો. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારી માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિચારોમાં તમારો વધારો થશે. તેમજ પ્રોપર્ટી કે જમીનના જે કાંઈ જૂના પ્રશ્નો છે એ જૂના પ્રશ્નોમાં તમને સાનુકૂળતા આજે જણાઈ શકે છે. ભક્તિભાવ અને ગણેશ આરાધનામાં તમારું મન આજ સારું એવું પરવાયેલું રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જો કે સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે રવિવાર તમારી જ રાશિનો દિવસ હોવાથી તમારું તેજ, ઉત્સાહ અને આત્મવિશ્વાસ જે સર્વસ્થ સ્તરે રહી શકે છે. તેમજ નોકરી વ્યવસાયમાં પણ તમારી સારી એવી પ્રગતિ થશે. આજે ગણપતિ મહારાજના પ્રભાવથી તમારા કાર્યોમાં આવતા તમામ વિઘ્નો તે દૂર થશે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોત જળવાઈ રહેશે. તેમજ આર્થિક મુશ્કેલીઓ જે કઈ છે એ આર્થિક મુશ્કેલીઓ આજે દૂર થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો પ્રાપ્તિદાયક અને સારો એવો ઉત્તમ દિવસ છે. આજે તમને ધાર્મિક પ્રવૃત્તિઓ અને વ્રત કથાઓ પાછળ તમારો સારો સમય આજે વીતી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ તો તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક વાતાવરણ તમારું છે એ પારિવારિક વાતાવરણ આનંદ અને સંતોષથી ભરેલું રહી શકે છે. તેમજ જૂના જે કાંઈ આર્થિક પ્રશ્નો છે એ જૂના આર્થિક પ્રશ્નો આજે ઉકેલાઈ શકે છે. તેમજ જીવનસાથી સાથે પણ તમારા તાલમેલ ખૂબ જ મજબૂત રહી શકે છે. આજે તમારા ઘરમાં પણ ખુશીઓ સારી આવી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી.
વૃશ્ચિક રાશિ છે કે વૃશ્ચિક રાશિમાં નય વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે હિંમત અને પરાક્રમથી તમે જે કાંઈ અઘરા વ્યાપારિક કાર્યો છે એ અઘરા વ્યાપારિક કાર્ય તમે આજે પાર પાડી શકો તમારા હિંમત અને પરાક્રમથી. આજે તમારા હરીફો પર તમારો વિજય તમને મળશે. આજે ખાસ કરીને અણધાર્ય આર્થિક લાભના પર તમને સુંદર એવા યોગો બનેલા છે, જેથી તમને આર્થિક રીતે પણ સારો એવો સુંદર લાભ થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ આજે એકંદરે સારું એવું આજે રહી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધનરાશિ જોઈએ કે ધનરાશિમાં ધનરાશિવાળા માટે આજે તમને આધ્યાત્મિક અને દાન પુણ્યના કાર્યમાં તમારું મન સારું પરવાળે રહી શકે છે. ખાસ કરીને આર્થિક સ્થિતિ તમારી છે એ આર્થિક સ્થિતિ આજે વધુ સદ્ધર બની શકે છે, જેથી કરીને તમારા આજે વડીલોના આશીર્વાદ લેશો એ વડીલોના આશીર્વાદ અને તેમનું માર્ગદર્શન તમારી મુશ્કેલીઓમાંથી તમને બહાર કાઢી શકશે. ધનરાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધનરાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે નવી અને મહત્વની જવાબદારીઓ તમને મળી શકે છે. તેમજ વ્યવસાયમાં તમારા વ્યવસાયમાં તમારે સમજી વિચારીને જે કાંઈ કરેલું રોકાણ છે એ કરેલું રોકાણ તમારા ભવિષ્યમાં તમને મોટો એવો આર્થિક લાભ અપાવી શકે છે. ખાસ કરીને તમારી આજે માનસિક ચિંતાઓ જે કાંઈ છે એ માનસિક ચિંતાઓ પણ આજે હળવી થઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જાય તો કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક અને ખર્ચમાં સંતુલન તમારે જાળવવું ખૂબ જ તમારા માટે જરૂરી છે, જેથી કોઈ બિનજરૂરી ચર્ચાઓ છે એ તમારે બિનજરૂરી ચર્ચાઓ એ વિવાદો થાય એ વિવાદોથી તમારે આજે દૂર રહેવું છે. ખાસ આજે સંકટ ચતુર્થી છે એટલે સંકટ ચતુર્થી નિમિત્તે આજે તમારે ગણેશ ઉપાસના ગણપતિના મંત્ર કે કોઈ પણ નામ કરવાથી તમને સારી એવી રીતે માનસિક શાંતિ સારી એવી જળવાઈ રહેશે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમારા ધાર્યા કાર્યો સમયસર પૂરા થતા તમારું મન અત્યંત પ્રફુલ્લિત અને ખુશ રહી શકે, જેથી તમને આવકના નવા સાધનો પણ સારી રીતે પ્રાપ્ત થશે. તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે તમારે સુખદ અને મનોરંજક આજે તમારો સમય સારો એવો આજે વીતી શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 તેમનો અશુભ અંક છે 4. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે સંકટ ચતુર્થીનો વિશેષ ઉપાય છે. જેમ કે આજે સંકટ ચોથ હોવાથી ભગવાન ગણેશજીને 21 દુર્વા રોકડ અર્પણ કરવી તેમજ લાડુ મોદકનો ભોગ ચડાવવાનો અને ઓમ નમ ગણપતિ નમઃ મંત્રનો જાપ કરો તે પણ ઉત્તમ માનવામાં આવશે. ત્યારબાદ સવારે ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં ચપટી કંકુ અક્ષત લાલ પુષ્પ નાખી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું. ત્યારબાદ આજે સાંજે ચંદ્રોદય સમયે ચંદ્રદેવને પણ અર્ઘ્ય આપી અને વ્રતના પારણા કરવા તેમજ ગણેશ અથર્વ શીર્ષ નો પાઠ કરવાથી ઘરમાં જે કાંઈ નકારાત્મક ઉર્જા છે એ નકારાત્મક ઉર્જા દૂર થાય છે ગણપતિ મહારાજની દયાથી. ત્યારબાદ ચોમાસાની ઋતુને ખાસ ધ્યાનમાં રાખી અગાસી પર પક્ષીઓ માટે જળ પાણીના કુંડા ભરવા તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, તેને ઠંડા પાણીની શરબત વગેરેની વ્યવસ્થા કરવી, દાન પુણ્ય કરવું તે પણ આપને મહાપુણ્યદાયી માનવામાં આવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પછી કાંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો તો તારીખ 2/8/2026 રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 2/8/2026 રવિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અષાઢ વધી ચોથ સંકટ ચતુર્થી. આજનો સૂર્યોદય જોઈએ તો આજે સૂર્યોદય છે 6:20. સૂર્યાસ્ત જોઈએ સૂર્યાસ્ત છે 19:29. તિથિ જોઈએ તો આજે તિથિ છે ચોથ તિથિ 23:15 સુધી. ત્યારબાદ
પાંચમ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે પૂર્વભદ્ર નક્ષત્ર 21 કલાક 37 મિનિટ સુધી, ત્યારબાદ ઉત્તરાભદ્ર નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે અતિગંડ યોગ 22 કલાક 30 મિનિટ સુધી, ત્યારબાદ સુકર્મ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બહુ કરણ 11 કલાક 14 મિનિટ સુધી, ત્યારબાદ બાલવ કરણ 23 કલાક 15 મિનિટ સુધી, ત્યારબાદ કૌલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ કુંભ રાશિ 15 કલાક 26 મિનિટ સુધી, ત્યારબાદ મીન રાશિ નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.